બહુ ઠંડા છે. બીજે ગરમ ખાવા દાલ મખની બતાવો એકદમ ગાડી ગાડી છે જોઈ લો હે જાડી એકદમ જે કહેવાય આપણી ભાષામાં. બાકી આપણે સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં સ્વીટ પહેલા હોય અહીંયા પાછળ છે. હાલ મિત્રો હોટલે પહોંચી ગયા છીએ અને હોટલનું નામ છે ઠાકોર ઇન. અમે ટૂર પેકેજમાં જ બુક કરી હતી તો આવો તમને અમે બુક કરાયેલી રૂમ બતાવીએ. 403 નંબરનો રૂમ આપણને મળ્યો છે. હું તમને રૂમ બતાવી દઉં. આપ જોઈ શકો છો રૂમ છે, અહીંયા બાથરૂમ છે. આપણું બાથરૂમ થઈ ગયું. અહીંયા જોશો ફર્સ્ટ ક્લાસ ટીવી છે, બેડ છે, 3 ઓશિકા આપી દીધેલા છે. અહીંયા 2 સરસ મજાના નાના સોફા છે. તમને આખું બતાવી દઉં. હું તમને અહીંયા બહારનો વ્યૂ બતાવી આપું. આપ જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અને વાદળ આપ જોઈ રહ્યા છો. ઉપર બરફ, પહાડ અને એની ઉપર બરફ. અહીંયા ઇજમામભાઈ અરે વાહ પહાડ સરસ. સરસ મજાનું. પ્રદીપભાઈ સોફા ઉપર સેટ થઈ ગયા છે. કેમ છે રવિભાઈ રૂમ? મસ્ત. થોડી જ વારમાં અમે નીચે જઈશું અને તમને મનાલીના સ્ટ્રીટ ફૂડ પણ તમને અમે બતાવીશું. અમારા ભાઈબંધની ભીડ તમે જુઓ. અહીંયા એક બેન ગુલાબજાંબુ નાના નાના વેચી રહ્યા છે, ત્યાં તૂટી પડ્યા છે. અમારા રવિભાઈ કેમ છે? જોરદાર છે સિદ્ધામભાઈ. ઠંડા, બહુ ઠંડા છે. બીજે ગરમ ખાવા. મનાલીમાં મોલ રોડ ઉપર અહીંયાની લોકલ લેડીઝો હોય છે તે ગુલાબજાંબુ નાના નાના વેચતા હોય છે અને ખરેખર અમે ટેસ્ટ કરીએ બહુ જ સારા હોય છે. જો તમે પણ કોઈ દિવસ મનાલી આવવાનું થાય તો આ ગુલાબજાંબુ ચોક્કસથી તમે ટેસ્ટ કરજો. અને 20 રૂપિયાની પ્લેટ આપતા હોય છે. ગરમ જ મજા. મનાલીના નાના ગુલાબજાંબુ આપણે ટેસ્ટ કરી લીધા છે અને અહીંયા આપણે મોટા ગુલાબજાંબુ ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ. અતિથિ સ્વાદ ભોજનાલય કરીને છે. અહીંયા માણસો ગરમા ગરમ દૂધ, ઠંડો પ્રદેશ છે એટલે બહુ પીતા હોય છે. અહીંયા ગાજરના હલવા, ગુલાબજાંબુ ને જલેબી દૂધ અહીંયા એ માણસો બહુ જ ખાતા હોય છે. તો હવે આપણે પણ અંદર જઈએ અને કંઈક સરસ મજાનું કંઈક સારું હોય ઓર્ડર આપીએ. આલુ ટિક્કી આપણી ફેવરેટ છે એટલે આપણે ચોક્કસ આલુ ટિક્કી આપણે ઓર્ડર આપવાનો છે. બીજું કંઈ ખાઈએ કે ન ખાઈએ પણ આલુ ટિક્કીનો ઓર્ડર તો આપવાનો જ છે આપણે. અહીંયા અમારા બીજા મિત્રો મેનુ જોઈ રહ્યા છે કે શું ઓર્ડર આપવો. અને પણ અહીંયા ભીડ વધારે છે અને કોઈ જગ્યા ટેબલ ખાલી નથી અને થોડી જ વારમાં આપણી જગ્યા અહીંયા 2 ટેબલ થઈ ગઈ છે. તો હવે બીજું કોઈ ઓર્ડર આપીએ કે ના આપીએ પણ આપણે આપણી માટે આલુ ટિક્કીનો ઓર્ડર આપ્યો છે અને આપણી આલુ ટિક્કી આવી ગઈ છે. એક ડીશમાં 2 ટિક્કી હોય છે અને બે ટિક્કીનો ચૂંદો કરીને તેની ઉપર દહીં અને ગળી ચટણી અને તીખી ચટણી નાખે છે અને બીજા તેની ઉપર બીટ છે, ડુંગળી છે અને ધાણા મરચાં અને બીજા તેઓ 1-2 મસાલા નાખે છે. પણ અહીંયા માણસો બહુ ખાતા હોય છે. મનાલી જે કોઈ ગયા હોય તેઓ આલુ ટિક્કી ફરજિયાત ટેસ્ટ કરતા હોય છે. મનાલી મોલ રોડ પાસે જ એક પ્રસિદ્ધ બૌદ્ધ મઠ આવેલું છે જે પારંપરિક તિબ્બતી વાસ્તુકલાથી બનેલું છે અને શાક્યમુનિ 2 માળ મૂર્તિ માટે ઓળખાય છે. અને અહીંયા બહુ જ સરસ મજાનું અહીંયા મંદિર આવેલું છે ભગવાન બુદ્ધનું એવું કહેવામાં આવે છે. અને અહીંયા માણસો જે ટુરિસ્ટો આવતા હોય છે તે અહીંયા ચોક્કસથી વિઝિટ કરતા હોય છે.
તો આપ જોઈ શકો છો આ જે રહ્યું તે જ મંદિર છે, આ 2 માળનું. અને અહીંયા માણસો આવીને ફોટા, સેલ્ફી, વિડીયો બનાવતા હોય છે. અને ઘણા માણસો અહીંયા શાંતિથી, સુકૂનથી બેઠા હોય છે. સાંજના 5:30 થઈ ગયા છે. તો હવે હોટલ તરફ જઈશું અને અહીંયા 7 વાગે ડિનરનો ટાઈમ છે. તો જોઈશું આજે ડિનરમાં શું શું છે અને કેવું છે. આપણે ડીશ લઈ લીધી છે અને હવે આપણે લઈએ. સૌથી પહેલાં इसमें भैया जी चपाती ले लूँ? ઓકે, આ ચપાતી, મસ્ત રોટી છે. આપણે 2 રોટી લઈએ અને અહીંયા જોડે રાઈસ છે. થોડાક રાઈસ લઈએ. સબ્જી 2 મિનિટ વાટકી રહી ગઈ ભાઈ અમારે. આમાં જોઈ શકો છો પનીરની સબ્જી, મટર પનીર. આપણને એવું કીધું હતું પણ લાગે છે પાલક પનીર. આ બાજુ છે દાલ મખની. દાલ બતાવો ભાઈ, દાલ મખની બતાવો. એકદમ ગાડી ગાડી છે, જોઈ લો. હા, જાડી એકદમ, જે કહેવાય આપણી ભાષામાં. વાટકી ભરવાની છે હો ભાઈ, વાટકી. અને આ બાજુ કોબી, ફુલેવર, સોરી ફુલેવર આપણી ફેવરેટ છે ભાઈ. આ જગ્યા ઓછી પડશે. હા, સરસ. સ્વીટ તો પહેલાં જોઈએ આપણે, પણ અહીંયા છેલ્લે છે. બાકી આપણે સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં સ્વીટ પહેલાં હોય, અહીંયા પાછળ છે. અને આપણે થોડુંક સલાડ લઈ લઈએ. ચાલો, થઈ ગઈ છે આપણી ડીશ તૈયાર. તો આવો આપણે એન્જોય કરીએ. ગરમ. અને એ અમારા મિત્રો જમી રહ્યા છે. કેમ છે અફજુલભાઈ? જોરદાર. અમારે બીજું ચાખ્યું જ નહીં હોય ને અશરફભાઈ? એમ ઉબડા. કસોલમાં હતું પ્રદીપભાઈ, એની કરતા 1000 ગણું સારું. એની કરતા 1000 ગણું સારું છે. એમ ને? અરે ગજબ છે. હોટલનું નામ કહી દો બધા. ઓલું નામ શું? ઠાકોર ઈન. ઠાકોર ઈન. ટેસ્ટ કરીએ પહેલાં પનીર જોડે. સરસ મજાની પનીરની સબ્જી. સારું શાક છે. પહેલાં આપણે સ્વીટ ટેસ્ટ કરીએ. સરસ.